નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતીના પેપર નંબર 4 નો સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને નવી પદ્ધતિ પ્રમાણે 5 પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 4 વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। ગદ્ય કૃતિ અને મૂળ સાહિત્ય કૃતિને આપણે જોડવાના છે। તો પેલું છે કે ભૂલી ગયા પછી। તો મિત્રો ત્રીજો પુરુષ જે મોટો ગ્રંથ છે એમાંથી લેવામાં આવેલો પાઠ છે વાયરલ ઇન્ફેક્શન। તો 2 માં આવશે અ, મરો ત્યાં સુધી જીવો। ચોપડાની ઇન્દ્રજાળ તો 3 માં આવશે ઈ, બાનો વિખો। ઘોડીની સ્વામી ભક્તિ તો આવશે મિત્રો બ, લોક સાહિત્યની અશ્વકથાઓ। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો। તો મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા ખાલી જગ્યામાં ગયા। તો ક્યાં ગયા? સ્ટોરમાં ગયા। કાળુને ખાલી જગ્યાની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા। તો સુંદરજી શેઠની જે છે તે મોટી જોઈને મિત્રો તેને બાલિશ લાગવા લાગ્યું। નર્મદા અને ડાંગના જંગલોના પ્રવાસ વિશે લેખકે ખાલી જગ્યાને પત્ર લખ્યો તો બાપુજીને। આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો મિત્રો રેવાલ જેવી તેની ચાલ હતી। ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ લખો। માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું? તો માતાયાન જોજીલા ઘાટ ઉપર આવેલું હતું। પ્રશ્ન નંબર 10, સંદર્ભ પુસ્તક ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં લેવામાં આવી છે? તો સંદર્ભ પુસ્તક ગૃહ પ્રવેશમાંથી જન્મોત્સવ કૃતિ અમારા અભ્યાસક્રમની અંદર લેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2। પ્રશ્ન નંબર મિત્રો 11, ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? તો ડુંગરની પત્નીએ કોઈ બાળકીને પગલી જોઈ, તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ। આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે। પ્રશ્ન નંબર 12, શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો? તો શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાના કારણે તેઓ જે વાંચતા ભણતા અને ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું। સામાન્ય વિદ્યાર્થીને ચોપડીનું શિક્ષણ પૂરું પાડતા 7 વર્ષ લાગે એ તેમણે માત્ર 2 જ વર્ષની અંદર પૂરું કરી નાખ્યું હતું। આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી। પ્રશ્ન નંબર 13, ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે જણાવો। તો ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સર્કસ કાઢીને શમશાને લઈ જતા। તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા। ડાકુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા। તેમની મરણની જે મિત્રો ઉજવવાની આ તાત્વિક રીત હતી। આ ભોળી પ્રજાના જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા હતા। ઈ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2। આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો। તો આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ। આરોગ્યલક્ષી કોઈ પણ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। ગંદકીના કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ। તમાકુના, ગુટખા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એનો સીધી અસર આરોગ્ય પર પડે છે। કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે। મનની સ્વચ્છતાના શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, અને કેમ કે મનની પ્રશંસતા પાચન શક્તિને જાળવે છે। માણસે હસવાની ટેવ પાડવી જોઈએ, અને ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે। જીવનમાં દાવપેચ રમવાથી કે છળ કપટ કરવાથી પણ શરીર સ્વચ્છ રહેતું નથી, એનાથી દૂર રહેવું જરૂરી છે। આરોગ્યની જાળવણી માટેનો અક્ષીર ઉપાય લવ થેરાપી છે। પ્રશ્ન નંબર 15, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો। 12 માસથી વરસાદ વરસ્યો નથી, પરંતુ ગામના લોકોને આશા હતી કે
જેઠ મહિનાના પાછલા 15 દિવસોમાં તો વરસાદ જરૂર વરસશે, પણ મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી ઉપર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહ પડ્યા હતા. તેમના સૌજનોની આંખોમાં સૌજન ગુમાવવાની વિનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીઓના હાડ માંસ ગાળી નાખ્યા હતા. ડેગડિયાના મહાજને કોઠારમાંના સૌને મિત્રો અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકના ભાગે આવતી 1.5 પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા લુગડા નહોતા અને આ દુકાળે માણસને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળના ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે. પ્રશ્ન નંબર મિત્રો 16 આપણે અહીં જોઈશું. જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો. તો જન્મોત્સવ નવલિકા છે અને નવલિકાનો વિષય વસ્તુ સામાજિક વિષમતા છે. જન્મનો ઉત્સવ છે એ સમય બિંદુ પર કૃષ્ણ અને કિશનના સંદર્ભે સમાજની બે વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને લેખકે કરુણ કટાક્ષ ઉત્પન્ન કર્યો છે. કૃષ્ણ અને કિશન એ નામોની પસંદગી પણ સૂચક છે. કૃષ્ણ જશોદાનો કૃષ્ણકુંવર છે, તો બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં કણસતી માણેકનો નંદકુંવર છે. જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણકુંવર પાછળ ગોકુળ ગાંડું છે, આનંદ છે, ઝાકળ ઝાળ છે, ઝાકમ ઝાળ છે મિત્રો. નંદકુંવર સિંહનો જન્મ કાંજી માટે આનંદનો ઉત્સવ નથી મિત્રો, કરુણ ને મજબૂરી છે. માતા માણેકની લાચારીને માતૃપીડા છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ અન્નકૂટ અને પંચાજીરાના પ્રસાદથી ઉજવાય છે, તો બીજી બાજુ કિશનનો જન્મ બે કોળિયા ધાન માટે વહાલ સોયા દીકરાને અપંગ બનાવી ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નવલિકાના પાત્ર રૂપે આવતા અસીતે એના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે તરકીબથી કૃષ્ણ જન્મોત્સવનું નિજ મંદિર ખડું કર્યું છે. અને સમાંતરે માણેક એના પુત્રનો જન્મ વેલજી ડોહાને ત્યાં માણેકના વહાલા પુત્ર રત્નનો ઘૂંટણ મચકોડી અપંગ કરવાની ક્રૂર ઘટના દ્વારા સામાજિક વિષમતા તેમજ કરુણ નિષ્પસના જે છે તે મિત્રો એમણે કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને હજી પણ સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું બાકી છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશન મેળવી શકે. જો મિત્રો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તેઓ પણ આ પેપરનો લાભ મેળવી શકે.